શ્રાદ્ધ મહિમા સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. શ્રાદ્ધ મહિમાના અત્યાર સુધીમાં આપણે 6 ભાગ સાંભળ્યા છે. આજે આપણે 7મો ભાગ સાંભળીશું. હરિ અનંતે કહ્યું, મુનીશ્વર, બધા મનુષ્યોએ કઈ વિધિથી શ્રાદ્ધ કરવું જોઈએ? પૃતયજ્ઞ કહે છે, ઉત્તમ કર્મો દ્વારા ઉપાર્જિત ધનથી પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. છળ કપટ, ચોરી અને છેતરીને કમાયેલા ધનથી કદી શ્રાદ્ધ ન કરવું. પોતાના વર્ણની નિયત વૃત્તિ દ્વારા કમાયેલા ધનથી શ્રાદ્ધ માટે સામગ્રી એકત્ર કરવી. પહેલા સંધ્યાકાળે કામ ક્રોધ રહિત અને પવિત્ર થઈને શ્રાદ્ધ કર્મને યોગ્ય શ્રેષ્ઠ બ્રહ્મચર્ય પરાયણ બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. તેવા બ્રાહ્મણોના અભાવમાં બ્રહ્મજ્ઞાની અગ્નિહોત્રી વેદ વિદ્યામાં નિપુણ ગૃહસ્થ બ્રાહ્મણને નિમંત્રણ આપવું. જેમનું કોઈ અંગ ખંડિત ન હોય, જે નિરોગી, આહાર પર સંયમ રાખનારા તથા પવિત્ર હોય, એવા બ્રાહ્મણ શ્રાદ્ધ માટે યોગ્ય છે. જે કોઈ અંગહીન હોય અથવા જેમનું કોઈ અંગ અધિક હોય, જે સર્વભક્ષી હોય, જેમના દાંત કાળા હોય, જેમના દાંત પડી ગયા હોય, જે વેદ વેચવાવાળા તથા યજ્ઞ વેદીને નષ્ટ કરનારા હોય, જેમનામાં વેદ શાસ્ત્રોનું જ્ઞાન ન હોય, જેમના નખ ખરાબ થઈ ગયા હોય, જે રોગી, નિર્ધન, હિંસક, બીજા પર લાંછન લગાડનારા, નાસ્તિક, નાચવાવાળા, વ્યાજખાવ, બુરા કર્મોમાં સંલગ્ન, પવિત્રતા રહિત, બહુ લાંબા, અતિ દુર્બળ, બહુ જાડા, વધારે રોમવાળા તથા રોમ રહિત હોય, આવા બ્રાહ્મણોને શ્રાદ્ધમાં ત્યાગ કરવો. પિતરોનું ગૌરવ રાખવા ચાહનારે આ જ પ્રમાણે કરવું જોઈએ. જે પરાઈ સ્ત્રીમાં આસક્ત, શૂદ્ર જાતિ સ્ત્રી સાથે સંપર્ક રાખનાર, નપુંસક, મલિન, ચોર, ક્ષત્રિય તથા વૈશ્યવૃત્તિવાળા, માતા પિતાનો ત્યાગ કરનારા, ગુરુ સ્ત્રીગામી, નિર્દોષ પત્નીનો ત્યાગ કરનારા, કૃતજ્ઞ, ખેતી કરનારા, શિલ્પથી નિર્વાહ કરનારા, ચામડાના વેપારથી જીવિકા ચલાવનારા, ભાલો વેચીને કે ભાલો ચલાવીને જીવનભર અજ્ઞાત કુળવાન હોય, એવા બ્રાહ્મણોને પણ શ્રાદ્ધમાં છોડી દેવા જોઈએ. હવે એવા બ્રાહ્મણોનો પરિચય આપું છું જે શ્રાદ્ધમાં ઉત્તમ માનવામાં આવે છે. ત્રિણોચિકેત, નાચિકેત નામના વિવિધ અગ્નિનું સેવન કરનારા, મધુવાતા વગેરે 3 ઋચાઓનો જપ કરનારા, 6 અંગોના જ્ઞાતા, ત્રિસંપૂર્ણ નામના ઋચાઓનો પાઠ કરનારા, વિદ્યા અને વ્રતને પૂર્ણ કરીને જે સ્નાતક થઈ ચૂક્યા હોય તે, ધર્મશાસ્ત્રના પાઠક, પુરાણવેતા જ્ઞાની, જ્યેષ્ઠ સામના જ્ઞાતા, અથર્વ શીર્ષના વિદ્વાન, ઋતુકાળમાં પોતાની પત્ની સાથે સહવાસ કરનારા,
ઉત્તમ કર્મ પરાયણ, સંઘ પ્રત્યાલક્ષ, તત્કાળ પાત્ર ધોઈ નાખનારા અર્થાત એક સમય માટે અન્ન સંગ્રહ કરનારા, શુકલ ગૌરવર્ણ અને શુકલ જાતિ, પુત્રીના પુત્ર દામાદ ભાણેજ, પરોપકારી મિષ્ટાન ખાનારા અને પચાવવામાં સમર્થ મીઠા વચન બોલનારા તથા સદા જપમાં તત્પર રહેવાવાળા આ બધા બ્રાહ્મણો પંક્તિ પાવન પવિત્રને પવિત્ર કરનારા છે. આવા બ્રાહ્મણોથી પિતરો તૃપ્ત થાય છે. તેથી થોડી વિદ્યાવાળા હોય તો પણ કુલ અને આચારમાં જે શ્રેષ્ઠ હોય તેમને શ્રાદ્ધમાં નિયુક્ત કરવા જોઈએ. આ પ્રમાણે બ્રાહ્મણોને શૈવ્ય ભાવે તેમના ચરણોનો સ્પર્શ કરીને પ્રણામ કરવા અને વિશ્વદેવ શ્રાદ્ધના માટે 2 બ્રાહ્મણોને આમંત્રિત કરવા. જમણું ઘૂંટણ જમીન પર ટેકવી અને પ્રાર્થના કરવી, મારા દ્વારા ભક્તિપૂર્વક બોલાવેલા પરમ સૌભાગ્યશાળી મહાબળી વિશ્વદેવો આ શ્રાદ્ધ કર્મમાં પધારે અને હે બ્રાહ્મણ દેવ, તમે પણ વ્રતના ભાગી, ક્રોધરહિત, શૌચ પરાયણ તથા બ્રહ્મચર્ય પાલક થાવો. ત્યાર પછી અપસવ્ય ભાવથી પિતરોના માટે તથા માતામહ વગેરે માટે પણ બ્રાહ્મણોને નિમંત્રિત કરવા. પછી પિતૃભક્ત પુરુષ શ્રદ્ધાથી બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરીને કહેવું, વિપ્રવર, આ શ્રાદ્ધ કર્મમાં મારા પિતા, પિતામહ તથા પ્રપિતામહ તમારામાં સ્થિત થઈને પધારે અને તમે પણ બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરો. આ પ્રમાણે પિતરો અને માતામહ વગેરેનું આવાહન કરીને ઘેરે આવવું. નિમંત્રિત બ્રાહ્મણોએ તે દિવસે વિશેષ સંયમથી રહેવું જોઈએ. યજમાન પર શાંત ચિત્ત અને બ્રહ્મચર્યથી યુક્ત રહે. તે દિવસે કોઈના પર ક્રોધ ન કરવો, સ્વાધ્યાય બંધ રાખવો અને કોઈ નિંદિત કાર્ય પણ ન કરવું. તેલ ન લગાવવું, પરિશ્રમ ન કરવો, સવારી અને વાહનો વગેરેનો દૂરથી ત્યાગ કરી દેવો. ત્યાર પછી બપોર વીતી ગયા પછી કૃતપ નામના મુહૂર્ત આવે તે સમયે સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કર્યા પછી નિમંત્રિત બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કરવા. ત્યાર પછી તેમને બોલાવીને શ્રાદ્ધનો પ્રારંભ કરવો. પવિત્ર સુંદર એકાંત ઘરમાં, જેમાં દક્ષિણ દિશામાં ભૂમિ થોડી નીચી હોય, જ્યાં પાપી કુકર્મી મનુષ્યની દૃષ્ટિ ન પડે ત્યાં શ્રાદ્ધ કરવું જોઈએ. તો અહીંયા શ્રાદ્ધ મહિમાનો 7મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 8મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રાદ્ધ મહિમા સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવો ગમ્યો હશે. જો ગમ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.